31 ડિસેમ્બર પહેલા જ સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે ₹15 લાખના વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માંડવી તાલુકાના બોધાન ગામની ખેતરરાળીમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી ઇનોવા કાર તેમજ અન્ય કારમાં દારૂનો જથ્થો સગે વગે કરવા જતા સુરત જિલ્લા એલસીબી પોલીસ ત્યાં ત્રાટકી હતી. પોલીસે 2 ઇનોવા ટાટા ટિગોર કારમાંથી વિદેશી દારૂની કુલ 6216 બોટલ સાથે 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા. વિશાલ મકવાણા, સાજન પરમાર, જેનિસ ચૌધરી અને સુનિલ પરમારની ધરપકડ કરી પોલીસે દારૂ મંગાવનાર મનોજ ગામિત, બલી રાઠોડ, દેવ રાઠોડ અને યોગેશ ઉર્ફે રાજા પરમારને વોન્ટેડ જાહેર કર્યા છે. દારૂ અને કાર સહિત કુલ ₹36,72,600નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો.